સ્વાધ્યાય 3.2 સ્વાધ્યાય 3.2 નો દાખલો પહેલો શું કહે a કોઈ એક શ્રેણિક આપી દીધો છે, કોઈ b એક શ્રેણિક આપી દીધો છે અને c કંઈક શ્રેણિક આપ્યો છે. આવું હોય તો નીચેના પૈકી પ્રત્યેક શ્રેણિક શોધો. તો એમાં સૌપ્રથમ પહેલું કીધું છે a શ્રેણિક અને b શ્રેણિકનો શું કરવાનો છે? સરવાળો. ત્યારબાદ બીજું શ્રેણિક a અને શ્રેણિક b ની શું કરશું? બાદબાકી. ત્રીજું શું કે શ્રેણિક a ને કેટલા વડે? 3 વડે ગુણી અને પછી શું કરવાનું છે? શ્રેણિક c ને બાદ કરવાનું છે. ને ચોથું છે a અને b નો ગુણાકાર, પાંચમું છે b અને a શ્રેણિકનો ગુણાકાર. તો સૌપ્રથમ આપણે પહેલું સ્ટાર્ટ કરીએ. શું કે શ્રેણિક a શ્રેણિક b. તો બંને શ્રેણિકનો સરવાળા ક્યારે શક્ય બને? તો કે આપણે ખબર જ છે કે કક્ષા કેવી હોવી જોઈએ? સમાન. તો આ શ્રેણિકની કક્ષા છે 2/2, b શ્રેણિકની કક્ષા છે 2/2 અને શ્રેણિક c ની કક્ષા છે 2/2. તો આપણે ખબર જ છે કે ત્રણે ત્રણ શ્રેણિકની કક્ષા કેવી છે? સમાન છે. તો આપણે a b એટલે પહેલા સૌપ્રથમ શ્રેણિક a લખી નાખીએ. શ્રેણિક a શું કે 2 4 3 2 2 4 3 2 પ્લસ શ્રેણિક b. શ્રેણિક b છે 1 3 -2 અને 5. તો આ બંને શ્રેણિકના આપણે શું કરવાના છે? સરવાળા કરીશું. એટલે કે અનુરૂપ ઘટકોના શું કરવા પડશે હવે? સરવાળા. તો માટે શું થશે? 2 + 1, ત્યારબાદ થશે 4 + 3, ત્યારબાદ 3 - 2 એટલે કે 3 + -2, 3 + -2, ત્યારબાદ 2 + 5. તો આનો આન્સર શું મળશે તમને? જો 2 + 1 = 3, 4 + 3 = 7, 4 ± -3 - 2, 3 - 2 = 1, ત્યારબાદ 2 + 5 = 7. તો જે તમને 3 7 1 7 જે શ્રેણિક મળ્યો છે તે આપણે શું મળશે? a + b. ત્યારબાદ બીજું છે શ્રેણિક a - શ્રેણિક b. શું કે શ્રેણિક a - શ્રેણિક b શું મળશે? શ્રેણિક a તો કે 2 4 3 2, ત્યારબાદ માઈનસ શ્રેણિક b 1 3 -2 અને 5. તો આપણે બંને શ્રેણિકની શું કરવાની છે? બાદબાકી. શું મળશે? 2 - 1. શું કામે? અનુરૂપ ઘટકોની શું કરવી પડે? બાદબાકી કરવી પડે. તો 2 - 1, ત્યારબાદ 4 - 3, ત્યારબાદ 3 - -2. શું આવશે? 3 - -2, ત્યારબાદ 2 - 5. તો શું મળશે મિત્રો આનો જવાબ? આપણે 2 - 1 = 1, 4 - 3 = 1, 3 - plus 3 + 2 = 5, 2 - 5 એટલે કે 5 માંથી 2 જાય તો 3, પણ કેવા 3? મોટાની નિશાની. એટલે કેવા 3 આવશે? -3. તો આ મિત્રો હતું a - b. ત્યારબાદ છે ત્રીજું 3a - c. શું કહે છે? શ્રેણિક એને કોઈ આપણને શું આપ્યું છે? અદિશ આપ્યો છે. તે છે 3. તો અદિશ ઘટક 3 વડે ગુણી અને એનાથી કયો શ્રેણિક બાદ કરવાનો છે? c શ્રેણિક બાદ કરવાનો છે. તો 3 શ્રેણિક a શું છે? તો કે લખી નાખીએ 2 4 3 2, 2 4 3 અને 2, ત્યારબાદ માઈનસ શ્રેણિક c શું છે? -2 5 3 અને 4, -2 5 3 અને 4. બરાબર. તો પહેલા સૌપ્રથમ કાર્ય શું કરશું? 3 ને કયા શ્રેણિક? a શ્રેણિકમાં પ્રત્યેક એલિમેન્ટને ગુણશે. 3 કોને? શ્રેણિક a ના પ્રત્યેક ઘટકને ગુણશે. તો માટે 3 × 2 3 દુને 6, 3 × 4 4 તેરી 12, 3 તેરી 9, 3 દુ 6, -2 5 3 અને 4. હવે પછીનું કાર્ય છે તે આપણે શું કરીશું? આ બંને શ્રેણિકની બાદબાકી કરીશું, જેમ આપણે અહીંયા કર્યું તેમ. બરાબર. તો હવે કરશું 6 - -2, ત્યારબાદ 12 - 5. શું આવશે? 12 - 5. ત્યારબાદ મળશે 9 - 3, 9 -
3 ત્યારબાદ 6 4 તો ઇઝ ઇક્વલ ટુ આનો આન્સર આપણને શું મળશે 6 માઇનસ માઇનસ પ્લસ 6 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 8 ત્યારબાદ 12 માઇનસ 5 એટલે કે 12 માંથી 5 જાય કેટલા વધશે 7 ત્યારબાદ 9 માઇનસ 3 9 માંથી 3 જાય એટલે 6 ત્યારબાદ 6 માઇનસ 4 6 માંથી 4 જાય એટલે 2 તો મિત્રો આપણને આ મળ્યું 3a માઇનસ c તમને શ્રેણી આપ્યા હતા a b અને c તેમાં તો હવે ત્યારબાદ આપણે જોશું 4 નંબર શું કહે ચોથું શ્રેણિક a અને શ્રેણિક b નો શું કરવાનો છે ગુણાકાર તો આપણે જાણીએ છીએ કે શ્રેણિકના ગુણાકાર ક્યારે શક્ય બને કે જ્યારે તમારે પ્રથમ શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકની હારની સંખ્યા કેવી થવી જોઈએ સમાન થાય તો તમને a * b વ્યાખ્યાયિત થાય તો શ્રેણિક a ની કક્ષા 2/2 b ની કક્ષા 2/2 એટલે કે આ બંને કેવા શ્રેણિક છે ચોરસ શ્રેણિક છે તો હંમેશા પ્રત્યેક ચોરસ શ્રેણિક માટે સરવાળા ગુણાકાર બાદબાકી શક્ય છે બરાબર તો a * b કરશું આપણે તો શું મળશે આપણે ઇઝ ઇક્વલ જો આપણે જે મેથડ વાઇઝ ગયા હતા એ શ્રેણિક a અને b 2 2 છે તો આપણને નવો મેટ્રિક્સ મળશે કોઈ Cij એટલે કે આ બે નો ગુણાકાર દ્વારા જે મેટ્રિક્સ મળે છે તેની કક્ષા કેટલી હશે તો કે 2/2 હશે કેવી કક્ષા હશે 2/2 તો આપણે પહેલા સાઈડમાં લખી લેશું કે 2/2 શ્રેણિકને ઇન જનરલ એટલે કે સામાન્ય સ્વરૂપમાં લખી લઈએ તો a11 a12 a21 અને a22 મળે કે નહીં આવું હા આ શ્રેણિકની કક્ષા કેટલી છે 2/2 શું કામે આપણે 2 એટલે કે પહેલા શ્રેણિકના હારની સંખ્યા અને બીજા શ્રેણિકના સ્તંભની સંખ્યા જેવો આપણને બંનેનો ગુણાકાર મળે બરાબર તો એની કક્ષા કેટલી હશે 2/2 તો ab એટલે પહેલા એ લખી નાખીએ a * b એટલે a અને b નો આપણે શું કરવાનો છે ગુણાકાર શ્રેણિક a છે 2 4 3 2 ત્યારબાદ શ્રેણિક b છે 1 3 -2 અને 5 તો આ બંનેના ગુણાકારમાં આપણે સ્ટેપ વાઇઝ જ જાશું જેવી રીતે એક્ઝામ્પલમાં જોયું હતું શું કરશું પહેલા તો a11 ઘટક મેળવવો હોય a11 ઘટક મેળવવો એટલે શું કરશું પહેલા શ્રેણિક પહેલો શ્રેણિક એની હાર પહેલી હાર કેટલામી હાર પહેલી અને બીજું સ્થાન કોનું દર્શાવે છે સ્તંભનું પણ કયા શ્રેણિકના બીજા શ્રેણિકના પહેલો સ્તંભ અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરીને પછી એનો શું કરશું સરવાળો તો ચાલો જોઈએ 2 * 1 શું મળશે 2 * 1 ત્યારબાદ 4 * -2 પર વચ્ચે શું આવશે સરવાળો 4 * -2 તો આપણને કયો ઘટક મળી ગયો a11 મળી ગયો ત્યારબાદ આપણે જોશું a12 કયો ઘટક જોઈએ છે આપણે a12 એટલે કે પહેલા શ્રેણિકની પહેલી હાર અને બીજા શ્રેણિકનો બીજો સ્તંભ કેટલામો સ્તંભ બીજો એટલે કે પહેલી હાર અને બીજો સ્તંભ તેના અનુરૂપ ઘટકોના ગુણાકાર કરીને પછી શું કરવાના સરવાળા કરશું તો કયો મળશે શ્રેણિક આપણને 2 * 3 શું મળશે 2 * 3 પ્લસ 4 * 5 શું મળશે 4 * 5 ત્યારબાદ હવે આવે છે a21 મેળવો એટલે શું પહેલા શ્રેણિકની જો હાર બદલાઈ ગઈ કઈ છે બીજી હાર અને બીજા શ્રેણિકનો સ્તંભ કયો છે પહેલો બરાબર તો પહેલા શ્રેણિકની બીજી હાર અને બીજા શ્રેણિકનો પહેલો સ્તંભ તો શું કરશું હવે 3 * અનુરૂપ ઘટકોનો ગુણાકાર પછી સરવાળો તો 3 * 1 શું આવશે 3 * 1 પ્લસ 2 * -2 2 * -2 તો હવે ત્યારબાદ આપણે મેળવશું a22 કયો ઘટક મેળવવો છે a22 એનો મતલબ શું પહેલા શ્રેણિકનો બીજી હાર અને બીજા શ્રેણિકનો સ્તંભ નંબર કેટલામાં આવી ગયો 2 તો 3 * 3 ત્યારબાદ પ્લસ 2 * 5 શું આવશે 2 * 5 તો હવે આપણે આ પ્રક્રિયા ગાણિતિક પ્રક્રિયા કરી લઈએ એટલે આપણને a અને b નો ગુણાકાર મળી જાય તો શું મળશે 2 * 1 = 2 પ્લસ 4 * 2 4 2 8 પ્લસ માઈનસ માઈનસ બરાબર ત્યારબાદ 3 2 6 પ્લસ 5 4 20 ત્યારબાદ 3 1 3 પ્લસ
2 દુ 4 પણ પ્લસ માઈનસ માઈનસ કેવા 4 પડશે માઈનસ 4 3 તેરી 9 પ્લસ 5 દુ 10 બરાબર તો હવે 2 8 શું મળશે 2 8 આન્સર શું મળે આપણે 2 માંથી 8 જાય એટલે કે 8 માંથી 2 જાય એટલે 6 મોટાની નિશાની કેવી નિશાની આવશે -6 ત્યારબાદ 6 + 20 કેટલા થાય 26 પછી 3 - 4 = -1 ત્યારબાદ 9 + 10 = 19 બરાબર તો આ તમને જે જવાબ મળ્યો છે તે શું છે શ્રેણિક a અને b નો ગુણાકાર તો મિત્રો હવે ત્યારબાદ આપણે 5 નંબર શું કે b * a કરવાનું છે શું b * a એટલે શ્રેણિકના સ્થાન બદલાવી દીધા શું કહ્યું શ્રેણિકના સ્થાન બદલાવી દીધા તો 5 નંબર b * a તો ba મેળવવા માટે આપણે શું હોવું જોઈએ b ના સ્તંભની સંખ્યા અને a ની હારની સંખ્યા હોવી જોઈએ કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે બંને શ્રેણિક કેવા છે ચોરસ શ્રેણિક જ છે અને અગેન આપણને જે નવો શ્રેણિક મળશે એ પણ એટલી જ કક્ષાનો શું મળશે ચોરસ શ્રેણિક મળશે તો આપણે ba કરવા માટે ba = b શું છે લઈ લ્યો શ્રેણિક a થી b 1 -2 3 અને 5 ઇન્ટુ a શ્રેણિક શું કે 2 4 3 2 2 4 3 ને 2 બરાબર તો આ બંનેનો આપણે શું કરશું ગુણાકાર તો જેમ આવી રીતના ab માં સ્ટેપ વાઇઝ ગયા હતા તે જ રીતના ba માં પણ સ્ટેપ વાઇઝ જવાનું પહેલો ઘટક કયો હોય a1 1 એટલે કે પહેલા મેટ્રિક્સની પહેલી હાર અને બીજા મેટ્રિક્સનો પહેલો સ્તંભ અનુરૂપ ઘટકોનો ગુણાકાર ત્યારબાદ એનો શું કરવાનો સરવાળો એટલે કે 1 * શું આવશે તમને મળશે 1 * 2 પ્લસ 3 * 3 ત્યારબાદ બીજો ઘટક છે a12 શું છે a12 તો a12 માટે આપણે શું કરશું જો સમજો પહેલા શ્રેણિકની હાર અને બીજા શ્રેણિકનો શું આવી ગયો સ્તંભ તો શું આવશે 1 * 4 પ્લસ 3 * 2 ત્યારબાદ હવે જો આ ઘટક કયો આવ્યો a21 તો a21 માટે પહેલા શ્રેણિકની બીજી હાર કારણ કે પહેલું સ્થાન કોનું હોય હારનું તો પહેલા શ્રેણિકની બીજી હાર અને બીજા શ્રેણિકનો પહેલો સ્તંભ અનુરૂપ ઘટકોના ગુણાકાર કરીને પછી શું કરશું સરવાળો એટલે કે -2 * 2 પ્લસ 5 * 3 ત્યારબાદ પહેલે હવે આ કયો ઘટક છે a22 કયો ઘટક છે a22 તો એના માટે પહેલા શ્રેણિકની બીજી હાર અને બીજા શ્રેણિકનો બીજો સ્તંભ બરાબર તો શું આવશે -2 * 4 પ્લસ શું આવશે 5 * 2 તો હવે આપણે ગુણાકાર કરીએ તો શું મળશે જવાબ 2 * 1 = 2 2 * 1 કેટલા થાય 2 જ થાય ને ત્યારબાદ પ્લસ 3 * 3 3 તેરી 9 4 * 4 પ્લસ 3 દુ 6 હવે 2 - 2 -4 શું કહે 2 * 2 એટલે 4 પણ કેવા 4 -4 પ્લસ 5 તેરી 15 4 * 8 કેવા 8 મળશે -8 પ્લસ 5 દુ 10 તો હવે આપણે ગાણિતિક પ્રક્રિયા કરીએ 2 + 9 9 ને 2 11 ત્યારબાદ 6 ને 4 10 15 માંથી 4 જાય કેટલા વધે 11 મોટાની નિશાની એટલે કેવા બેટા +11 10 માંથી 8 જાય પ્લસ માઈનસ 10 માંથી 8 જાય આન્સર શું મળે 2 મોટાની નિશાની બરાબર તો જે તમને આ 11 10 11 2 જે જવાબ મળ્યો એ શું છે b અને a નો ગુણાકાર હવે મિત્રો સ્વાધ્યાય 3.2 દાખલા નંબર બીજો શું કે નીચેની ગણતરી કરો એમાંનું પહેલું કે કોઈ શ્રેણિક એ આપ્યો છે એક બીજો કોઈ એક શ્રેણિક આપ્યો છે આ બંનેનો શું કરવાનો કીધો છે સરવાળો અત્યંત સહેલું કે પહેલો અનુરૂપ ઘટકોના સરવાળા a + a તો આપણે સરવાળો કરી નાખીએ a + a પછી
અનુરૂપ ઘટકોનો સરવાળો એટલે કે b b, ત્યારબાદ -b b, ત્યારબાદ a a. તો આનો આન્સર શું મળશે આપણે મિત્રો? a ને a કેટલા a થાય? 2a. ત્યારે b b એટલે કેટલા b? 2b. ત્યારબાદ -b b આન્સર મળે 0. a આન્સર મળશે 2a. તો એમાં દાખલા નંબર 2 નો પેટા દાખલો પહેલો. હવે દાખલા નંબર એમાં 2. શું કહે છે? કોઈ બે શ્રેણિક આપી દે છે, સેમ પ્રક્રિયા કરવાની છે, બંનેનો શું કરવાનો છે? સરવાળો. તો સરવાળા કરવા માટે આપણે ખબર છે કે કક્ષા સમાન હોવી જોઈએ. કક્ષા સમાન જ આપી છે, બરાબર? તો ત્યારબાદ આપણે શું કરશું? અનુરૂપ ઘટકોના સરવાળા કરીશું. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ અનુરૂપ ઘટકોના સરવાળામાં a11 નો a11 જોડે, બરાબર? તો a² + b² + 2ab. ત્યારબાદ b² + c² + 2bc. ત્યારબાદ a² + c નો સ્ક્વેર -2ac. ત્યારબાદ a² + b² - 2ab. તો હવે આપણને ખબર છે અવયવમાં સૂત્ર ભણ્યું હતું ને, a² + b² + 2ab. આ કોનું સૂત્ર છે મિત્રો? તો કે આપણને ખબર છે a + b હોલ સ્ક્વેર. તેનું સૂત્ર છે a + b હોલ સ્ક્વેર એટલે કે પહેલાનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું વત્તા બીજાનો વર્ગ છે ને મિત્રો અહીંયા. હવે ત્યારબાદ આ કેનું સૂત્ર છે? તો કે b + c હોલ સ્ક્વેર. ત્યારબાદ આ a² + c² જો અહીં શું છે? માઈનસ. તો મધ્યમ આગળ નિશાની શું આવશે વચ્ચે? માઈનસ ની. તો શું આવશે? a - c હોલ સ્ક્વેર. એનો વર્ગ માઈનસ 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું એટલે કે 2ac પ્લસ બીજાનો વર્ગ, બરાબર? ત્યારબાદ આ કેનું સૂત્ર છે? તો કે a - b હોલ સ્ક્વેર. તો હવે મિત્રો ત્યારબાદ દાખલા નંબર 3. શું કહે ત્રીજો? બે શ્રેણિક આપ્યા છે, સેમ પ્રક્રિયા કરવાની છે, બંનેના શું કરશું? સરવાળા, બરાબર? તો આપણે હવે ડાયરેક્ટ સરવાળા કરીએ. હવે આપણે પરિચિત જ છે સરવાળાથી, બરાબર? કે અનુરૂપ ઘટકોના શું કરવાના છે? સરવાળા કરવાના છે. જો 1 કેવા છે? -1 +12 ± -12 માંથી 1 જાય, આન્સર મળે 11. ત્યારબાદ 4 + 7, 7 ને 4 11. ત્યારબાદ -6 + 6 આન્સર મળે 0. ત્યારબાદ 8 + 8, 8 ને 8 કેટલા થાય? 16. ત્યારબાદ 5 + 0 = 5. 16 + 5, 16 ને 5 તો કે 21. ત્યારબાદ 2 + 3, 3 ને 2 5. ત્યારબાદ 8 + 2, 8 ને 2 10. 5 + 4, 5 ને 4 તો કે 9. તો આ મિત્રો આપણને મળ્યો દાખલા નંબર 3 નો જવાબ. હવે ત્યારબાદ દાખલા નંબર 4. શું કહે? સેમ જ પ્રક્રિયા કરવાની છે, બંને શ્રેણિકના સરવાળા. અનુરૂપ ઘટકોના સરવાળા કરી નાખો. શું મળશે? cos²x + sin²x. શું મળશે? cos²x + sin²x. ત્યારબાદ શું મળશે આપણે? sin²x + cos²x. sin²x + cos²x. ત્યારબાદ sin²x + cos²x. sin²x + cos²x. ત્યારબાદ cos²x + sin²x. તો તમે 10મા ધોરણમાં પણ આ વસ્તુ ભણી ગયા છો અને 11મા ધોરણનું ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતિમાં પણ આ એક નિત્યસમ આવતો કે sin² + cos² આન્સર શું મળશે તમને? 1. જે તમે ધોરણ 10માં પણ નિત્યસમ ભણી ચૂક્યા છો, બરાબર? તો સેમ ટુ સેમ અહીં એ જ વસ્તુ છે. sin²x + cos²x આન્સર આવશે 1. sin²x + cos²x આન્સર આવશે 1. cos²x + sin²x સરવાળો સમક્રમી છે, ગમે તેમ લખો ચાલે. તો કે sin²x + cos²x આન્સર શું મળશે તમને? 1. તો આ બંને મેટ્રિક્સના સરવાળાનો આન્સર આવશે 1 1 1 1. બરાબર મિત્રો? તો હવે મિત્રો સ્વાધ્યાય 3.2 દાખલા નંબર
3 શું કે સૂચિત ગુણાકારની ગણતરી કરો એટલે કે તમને જે મેટ્રિક્સ આપ્યા છે બે એની શું કરવાનું છે ગુણાકાર કરવાનો છે તો આપણે જાણીએ છીએ કે ગુણાકાર ક્યારે શક્ય બને તો કે હા પહેલા શ્રેણીકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણીકની હારની સંખ્યા જો સમાન હશે તો જ બંને શ્રેણીકના ગુણાકાર શક્ય બને બાકી બંને શ્રેણીકના ગુણાકાર થઈ શકે નહીં તો અહીંયા આ બંને શ્રેણીક કેવા શ્રેણીક છે ચોરસ શ્રેણીક છે ચોરસ શ્રેણીકની કક્ષા કેવી હોય સમાન હોય તો આપણે શું તો કે ચોરસ શ્રેણીક હોય તો આપણે ગુણાકાર શક્ય છે કક્ષા કેવી હશે બંનેની સમાન અને એ કેવી હશે 2/2 અહીંયા કેવી છે 2/2 તો અગેન આપણને આ શ્રેણીકનો જે આન્સર મળશે એ શું મળશે તો કે 2/2 શ્રેણીક જ મળે કારણ કે આ બંને શ્રેણીક કેવા છે ચોરસ શ્રેણીક છે બરાબર તો આપણે સૌપ્રથમ જેમ સ્ટેપ બાય સ્ટેપ હાલીએ છીએ તેમ જ કરશું તો શું કરશું સૌપ્રથમ આનો જે જવાબ મળશે એ કેટલા બાય કેટલાનો મળશે તો કે 2/2 નો મળશે તો ઇન જનરલ આપણે એનું સામાન્ય સ્વરૂપ લખી લઈએ તો શું મળશે a11 a12 a21 અને a22 આવું આપણને શ્રેણી મળે તો સામાન્ય સ્વરૂપ કેવું મળશે આ પ્રકાર બરાબર તો ઇન જનરલ આપણે હવે જે સ્ટેપ બાય સ્ટેપ જઈએ છીએ તેમ જ જશું બરાબર તો ચાલો ગુણાકાર કરીએ શું આવશે a11 ઘટક મેળવવો છે એનો મતલબ એવો પહેલા શ્રેણીકની પહેલી હાર અને બીજા શ્રેણીકનો પહેલો સ્તંભ ગુણાકાર કરી એનો અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી અને પછી શું કરવાનો સરવાળો તો શું કરશું a a સૌપ્રથમ શું આવશે a plus b b ત્યારબાદ a12 પહેલા શ્રેણીકની પહેલી હાર અને બીજા શ્રેણીકનો સ્તંભ નંબર કેટલામાં આવી ગયો બીજો બરાબર તો કરો જો ગુણાકાર શું આવશે a શું આવશે બીજો સ્તંભ છે a b પ્લસ શું આવશે b a ત્યારબાદ a21 ઘટક મેળવવો હોય એટલે પહેલા શ્રેણીકની બીજી હાર અને બીજા શ્રેણીકનો સ્તંભ કેટલામો પહેલો બરાબર તો શું કરશું -b a પ્લસ a b ત્યારબાદ a22 ઘટક મેળવીએ તો શું આવશે -b b પ્લસ a તો મિત્રો હવે આપણે જે આ મેટ્રિક્સ મેળવ્યો એનું સિમ્પ્લિફિકેશન આપીએ તો શું મળશે કેવો જવાબ મળશે a એટલે a નો સ્ક્વેર પ્લસ b એટલે કે b નો સ્ક્વેર a b પણ b કેવા છે માઈનસ પ્લસ માઈનસ તો માઈનસ ab પ્લસ ab ત્યારબાદ નીચે a b પણ કેવા છે માઈનસ ab પ્લસ ab માઈનસ b માઈનસ પ્લસ b નો સ્ક્વેર a એટલે a નો સ્ક્વેર તો આનો જવાબ શું મળશે આપણને a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર a સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર ત્યારબાદ માઈનસ ab પ્લસ ab આન્સર આવે 0 ત્યારબાદ માઈનસ ab પ્લસ ab આન્સર આવે 0 b સ્ક્વેર પ્લસ a સ્ક્વેર સરવાળો છે કેવો છે સમક્રમી છે તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પણ લખી શકું કે નહીં એને હા તો આ તો પહેલો દાખલો હવે આપણે જોશું ત્યારબાદ એનો દાખલા નંબર 2 બરાબર તો દાખલા નંબર 2 શું કે બંને શ્રેણીકના શું કરવાના છે ગુણાકાર તો સૌપ્રથમ આપણે બંને શ્રેણીકની શું લખશું કક્ષા લખશું તો પહેલા શ્રેણીકની કક્ષા કેટલી છે 1 2 અને 3 હારની સંખ્યા કેટલી 3 સ્તંભની સંખ્યા માત્ર ને માત્ર 1 જ ત્યારે બીજા શ્રેણીકના હારની સંખ્યા કેટલી છે 1 અને સ્તંભની સંખ્યા કેટલી છે 1 2 અને 3 તો આ પેલા બંને શ્રેણીકના ગુણાકાર શક્ય છે કે નહીં તો કા શક્ય છે શું કામે તો કે આની હાર સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણીકની હારની સંખ્યા શું છે સમાન છે બરાબર તો જે અગેન તમને જે નવો શ્રેણીક મળશે એ કેટલી કક્ષાનો મળશે એની કક્ષા કેટલી હશે તો કે 3/3 હશે કેટલી હશે 3/3 શું કામે પહેલા શ્રેણીકની હારની સંખ્યા અને બીજા શ્રેણીકના સ્તંભની સંખ્યા જેટલો આપણને શું મળે એનો જવાબમાં જે મળે એની કક્ષા મળે તો ઇન જનરલ આપણે 3/3 શ્રેણીક લખી લઈએ તો સામાન્ય સ્વરૂપ શું થશે એનું a11 a12 a13 બરાબર
ત્યારબાદ a21 a22 અને a23 a31 a32 અને a33 તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જઈએ પહેલો ઘટક મેળવશું તો શું જવાબ મળશે તમને પહેલો ઘટક મેળવો a11 પહેલી હાર કેની પહેલા શ્રેણિકની સ્તંભ નંબર 2 કયા શ્રેણિકનો બીજા શ્રેણિકનો સ્તંભ નંબર 1 સોરી સ્તંભ નંબર કયો છે 1 શું કામ આપણે કયો ઘટક મેળવીએ a11 તો ચાલો સ્ટાર્ટ કરીએ 1 into 2 શું કામ અહીં પહેલી હાર સ્તંભ નંબર પહેલો બરાબર હવે જો પ્લસ કશું આવશે નહીં શું કામ નહીં આવે તો કે પહેલી હારમાં બીજો ઘટક જ નથી અને બાજુના શ્રેણિકમાં પહેલા સ્તંભમાં બીજો ઘટક જ નથી બરાબર તો હવે ત્યારબાદ આપણે લઈ લેવાનો કયો સ્તંભ નંબર પહેલા નહીં પહેલી હાર અને સ્તંભ નંબર બીજાનો કેટલાનો સ્તંભ કેટલો બીજા શ્રેણિકનો બીજો બરાબર તો ચાલો આપણે હવે ગુણાકાર કરીએ તો 1 into 3 ત્યારબાદ શું મળશે 1 into 3 હવે ત્યારબાદ a13 ઘટક 1 અને 3 શું મળશે 1 into 4 હવે ત્યારબાદ a21 ઘટક કયો ઘટક મેળવવો છે a21 બીજી હાર સ્તંભ નંબર કેટલાનો બીજાનો પહેલો તો શું મળશે તમને 2 into આન્સર શું મળશે 2 into 2 પછી ત્યારબાદ પ્લસ કરીને તો શું નહીં આવે ત્યારબાદનો ઘટક કયો આવશે a22 તો શું મળશે 2 into 3 ત્યારબાદ 2 into 4 હવે એના પછી કેટલામાં a31 એટલે કે ત્રીજી હારની વાત કરી છે પહેલો બીજો અને ત્રીજો સ્તંભ સ્ટેપ બાય સ્ટેપ આપણે લખશું તો 3 into આન્સર મળશે 2 3 into આન્સર મળશે 3 પછી 3 into 4 તો આપણને આપણે શું કરીએ સિમ્પ્લિફિકેશન આપીએ એટલે આપણને ગુણાકાર મળી જાય આપેલા બંને શ્રેણી બરાબર તો જો 2 into 1 is equal to 2 3 into 1 is equal to 3 4 into 1 is equal to 4 ત્યારબાદ 2 ગુણ્યા 2 શું થાય 2 into 2 4 3 into 2 6 પછી 2 into 4 8 ત્યારબાદ 3 into 2 કેટલા આવશે જવાબ 3 દુને 6 ત્યારબાદ 3 ગુણ્યા 3 3 ને 3 દુ સોરી 3 તેરી 9 ત્યારબાદ 3 into 4 4 તેરી ને 12 તો આ તો મિત્રો તમારો બંને શ્રેણીના ગુણાકારનો આન્સર બરાબર તો હવે ત્યારબાદ આપણે જોશું દાખલા નંબર 3 નો ત્રીજો શું કઈ ત્રીજો દાખલો બંનેનો ગુણાકાર કરવાનો છે આપણે જાણીએ છીએ પહેલા શ્રેણિકની કક્ષા કેટલી તો કે 2/2 બીજા શ્રેણિકની કક્ષા કેટલી તો કે 2/3 આન્સર મળશે જો શક્ય તો છે શું કામે હારની સ્તંભની સંખ્યા હારની સંખ્યા કેવી છે સમાન આન્સર મળશે કેવો મળશે તો કે 2/3 શ્રેણી મળે બરાબર તો આપણે એનું ઇન જનરલ સ્વરૂપ લખવું હોય તો સાઈડમાં લખી લે કે 2/3 શ્રેણીનું ઇન જનરલ સ્વરૂપ અને તેને આધારે આપણે સહેલાઈથી ગુણાકાર કરી શકીએ તો 2/3 શ્રેણીકનું સામાન્ય સ્વરૂપ લખ શું મળશે 2/3 શ્રેણીકનું સામાન્ય સ્વરૂપ તો કે હારની સંખ્યા કેટલી 2 અને સ્તંભની સંખ્યા કેટલી છે સ્તંભની સંખ્યા 3 તો a11 a12 a13 a21 a22 અને a23 તો આપણને કેટલા કુલ 6 ઘટક મળશે બરાબર તો ગુણાકાર કરવાની શરૂઆત કરીએ તો સૌપ્રથમ સ્ટેપ બાય સ્ટેપ ચાલશું શું a11 પહેલા શ્રેણિકની પહેલી હાર ત્યારબાદ શ્રેણિક નંબર 2 નો સ્તંભ નંબર કેટલામો પહેલો ત્યારબાદ a12 મેળવવા માટે શું કરશું પહેલી હાર સ્તંભ નંબર કેટલામો આવી જશે બીજો બરાબર તો સ્ટેપ બાય સ્ટેપ જઈએ અને a13 મેળવવા માટે સ્ટેપ પહેલા શ્રેણિકની પહેલી હાર અને બીજા શ્રેણિકનો સ્તંભ નંબર કેટલામો આવી ગયો ત્રીજો બરાબર તો હવે કરશું 1 into 1 પેલું શું આવશે 1 into 1 પ્લસ 1 into 1 પ્લસ શું આવશે -2 into 2 ત્યારબાદ a12 1 into 2 પ્લસ -2 into 3 ત્યારબાદ મળશે 1 into 3 પ્લસ શું મળશે -2 into 1 -2 into 1 તો હવે એના પછી જોઈએ હવે હાર કેટલામી આવી ગઈ બીજી
બીજી હાર સ્તંભ નંબર 1, બીજી હાર સ્તંભ નંબર 2, બીજી હાર સ્તંભ નંબર 3. બરાબર? તો એ રીતે સ્ટેપ બાય સ્ટેપ આલીએ તો શું આવશે 2 into 1, 2 into 1 plus 3 into 2. ત્યારબાદ 2 into 2, 2 into 2 plus શું આવશે 3 into 3, 2 into 3 plus શું આવશે 3 into 1. તો ચાલો શું કરશું હવે સિમ્પ્લિફિકેશન આપીએ તો જવાબ શું મળશે આપણને 1 into 1 is equal to 1 plus minus minus 2 દુ 4 minus 4 2 એકુ 2 plus minus minus 3 દુ 6 ત્યારબાદ 3 એકુ 3 plus minus minus 2 ગુણ્યા 1 એટલે 2 ત્યારબાદ 2 એકુ 2 plus 3 દુ 6 2 દુ 4 plus 3 તેરી 9 3 દુ 6 plus 3 એકુ 3. તો આપણે આન્સર મેળવ્યો તો શું આવશે 1 minus 4 plus minus minus 4 માંથી 1 જાય એટલે જવાબ આવશે -3 કારણ કે મોટાની નિશાની. બરાબર? તો હવે 2 minus 6 આન્સર શું મળશે 2 માંથી 6 જાય જવાબ મળે 4. કેવા 4? -4 મોટાની નિશાની હોય ને. 3 minus 2 આન્સર મળે 1. 6 plus 2 6 ને 2 8 9 ને 4 13 6 ને 3 9. તો મિત્રો આ હતું દાખલા નંબર 3 પેટા દાખલો ત્રીજો. બરાબર? તો હવે ત્યારબાદ સ્વાધ્યાય 3.2 દાખલા ત્રીજાનો ચોથો. શું કે બંનેનો આપણે શું કરવાનું છે ગુણાકાર જ કરવાનો છે કારણ કે સૂચિત ગુણાકારની ગણતરી કરવાનું કીધું છે. આ બંને શ્રેણિક કેવા છે ચોરસ શ્રેણિક છે. શું કામ એ બંનેની કક્ષા કેટલી છે 3/3 3/3. બરાબર? તો આ બંને શ્રેણિક ચોરસ શ્રેણિક છે માટે તેના ગુણાકાર કેવા છે શક્ય છે. તો આપણે હવે ગુણાકાર કરીએ અને ડાયરેક્ટ ગુણાકાર કરશો કારણ કે આપણને જે નવો શ્રેણિક મળશે એ કેવો મળશે 3/3 જ મળશે. બરાબર? તો થોડું ધ્યાન રાખજો. બરાબર મિત્રો? તો હવે આપણે જોઈએ પેલો ઘટક a11 હોય કે નહીં. હા, પેલી હાર પેલો સ્તંભ શું કરશું 2 into 1 2 ગુણ્યા 2 એકુ 2 પ્લસ પછી શું આવશે પેલી હાર સ્તંભ પેલો જ છે. બરાબર? અને અનુરૂપ ઘટકો લેવાના છે 3 into 0 is equal to 0 4 into 3 4 તેરી ને કેટલા થાય 12. બરાબર? એવી રીતના એના પછીનો ઘટક કયો આવે a12 માટે પેલી હાર સ્તંભ નંબર કેટલામો બીજો અનુરૂપ ઘટકોના ગુણાકાર કરીને શું કરવાનો સરવાળો કરશું તો 2 into 3 3 દુ ને 6 પણ કેવા 6 -6 3 દુ ને 6 કેવા 6 +6 4 ગુણ્યા 0 જવાબ શું આવે 0. બરાબર? તો એ જ રીતના a13 ત્રીજો ઘટક કયો હોય a13 માટે પેલી હાર સ્તંભ નંબર કેટલામો આવી ગયો મિત્રો ત્રીજો તો 2 into 5 5 દુ ને કેટલા થાય 10 પ્લસ 3 ગુણ્યા 4 4 તેરી 12 પ્લસ શું કરશું 4 ગુણ્યા 5 5 ચોક ને કેટલા થાય 20. બરાબર? તો પેલી હારનું કામ પૂરું કારણ કે 3/3 એટલે કે 3 હાર હશે અને 3 સ્તંભ હશે તો પેલી હાર ત્રીજો સ્તંભ આવી ગયો. હવે શું કરશું હાર નંબર 2 તો આ હાર નંબર કેટલાની આવે બીજી સ્તંભ નંબર પહેલો તો 3 into 1 3 એકુ 3 પ્લસ 4 ગુણ્યા 0 એટલે 0 પ્લસ 5 તેરી ને 15 ત્યારબાદ 3 ગુણ્યા -3 કારણ કે ઘટક કયો એવો a22 બીજી હાર બીજો સ્તંભ 3 તેરી 9 કેવા 9 -9 4 દુ 8 પ્લસ 8 5 ગુણ્યા 0 is equal to 0. ત્યારબાદ a23 બીજી હાર સ્તંભ નંબર 3 3 ગુણ્યા 5 5 તેરી 15 પ્લસ 4 ગુણ્યા 4 ચોકે ચોકે 16 પ્લસ 5 ગુણ્યા 5 બચું 25. બરાબર? ત્યારબાદ હવે કયો ઘટક આવ્યો a31 ત્રીજી હાર સ્તંભ નંબર પહેલો 4 ગુણ્યા 1 4 એકુ 4 પ્લસ 5 ગુણ્યા 0 આન્સર મળે 0 6 ગુણ્યા 3 6 દુ 12 6 તેરી
18 બરાબર. તો એ જ રીતના હવે આપણે શું કરશું, a કયો ઘટક મેળવવાનો છે, a1 a32 a32 મારે ત્રીજી હાર બીજો સ્તંભ, તો શું આવશે 4 ગુણ્યા 3 4 તેરી 12 પણ કેવા 12 -12 5 દુને 10 6 ગુણ્યા 0 આન્સર મળે 0 બરાબર. હવે એના પછી a33 ઘટક માટે ત્રીજી હાર સ્તંભ નંબર 3 5 ચોક 20 પ્લસ 5 ચોક 20 પ્લસ 6 પંચાને 30 6 પંચા 30. તો હવે આપણે આનું સિમ્પ્લિફિકેશન આપશું એટલે આપણને આ બંને શ્રેણીકનો ગુણાકાર મળી જાય. તો ચાલો શરૂઆત કરીએ. 2 + 0 + 12 ને 2 14 6 - 6 0 0 + 0 આન્સર શું મળશે 0 10 ને 12 22 બરાબર. 22 ને 20 કેટલા થાય 42 કેટલા આવશે 42. ત્યારબાદ 15 ને 3 18 9 માંથી 8 ગયા આન્સર મળ્યો -1. 15 + 16 + 25 6 ને 5 11 11 ને 5 16 16 ના 6 વધી 1 1 ને 1 2 ને 3 ને 2 5 તો આન્સર શું આવ્યો 56 એટલે 15 + 16 + 25 આન્સર આવે 56. ત્યારબાદ 4 + 0 + 18 18 ને 4 22. ત્યારબાદ -12 + 10 શું આવે 10 માંથી 12 જાય જવાબ મળે 2 મોટાની નિશાની એટલે શું આવશે -2. ત્યારબાદ 20 + 20 + 30 2 ને 2 4 ને 3 7 એટલે કેટલા આવશે 70. તો દાખલા નંબર 3 નો દાખલા નંબર 4 નો આન્સર શું આવ્યો આવો કઈક મેટ્રિક્સ મળ્યો તમને બરાબર. હવે એના પછી દાખલા નંબર 5 છે અને દાખલા નંબર 6 છે બરાબર. તે તમે જાતે ગણવાની કોશિશ કરશો. જો કશું જ નથી તમને શું કહેવાય ગાઈડલાઈન્સ આપી દઉં કે કેવી રીતના કરશો. આની કક્ષા કેટલી છે 1 2 અને 3 એટલે કે 3/2 બરાબર. આની કક્ષા કેટલી છે તો કે 2/3 સમની સંખ્યા કેટલી છે 3. તો આપણે શું કરશું અગેન આપણને જે મેટ્રિક્સ જે જવાબ મળશે આ બંનેના ગુણાકારનો તે કેટલા બાય કેટલાનો મળશે તો કે 3/3 નો મળશે. કેટલાનો મળશે 3/3 નો. અનુરૂપ ઘટકોના ગુણાકાર કરીને પછી શું કરવાનો સરવાળો બરાબર. તો તે તમે જાતે કરવાની કોશિશ કરશો. ત્યારબાદ એમાં જ છે હજુ છઠ્ઠો દાખલો છે. શું કે તો કે એનો આપણે ગુણાકાર જ કરવાનો છે પરંતુ આની કક્ષા કેટલી છે 1 2 હારની સંખ્યા 2 સ્તંભની સંખ્યા 3 તો 2/3. જ્યારે બીજા શ્રેણીકમાં હારની સંખ્યા કેટલી છે 3 સ્તંભની સંખ્યા 2. તો ગુણાકાર શક્ય છે હા છે બરાબર. અને જે નવો મેટ્રિક્સ મળશે આ બંનેનો ગુણાકાર થી તે કેટલા બાય કેટલાનો મળશે 2/2 નો મળશે એટલે કે એની કક્ષા હશે 2/2. તો તમે એનું સામાન્ય સ્વરૂપ લખી અને સ્ટેપ બાય સ્ટેપ તમે અનુરૂપ ઘટકોના ગુણાકાર કરી અને સરવાળા મેળવી શકો બરાબર. ત્યારબાદ દાખલા નંબર 4 જો શું કહે જો કોઈ એક શ્રેણીક આપ્યા છે a b અને c. આવા તમને કોઈ ત્રણ શ્રેણીક આપી દે છે આવું હોય તો a + b અને b - c ની ગણતરી કરો. જો તમને સરવાળા અને બાદબાકી શ્રેણીકના આવડે છે બરાબર તો જાતે ગણવાની કોશિશ કરશો. શ્રેણીક a અને શ્રેણીક b નો સરવાળો કરો. ત્યારબાદ શ્રેણીક b અને શ્રેણીક c ની શું કરશો બાદબાકી કરશો બરાબર. હવે જો શું કીધું એના પછી વળી ચકાસો કે a + b - c બરાબર a + b - c. જો તમે a + b કર્યું હતું કે નહીં હા એનો કઈક જવાબ આવ્યો હશે. એનો કઈક જવાબ આવ્યો હશે. એ જવાબ આવ્યો એમાંથી કયા શ્રેણીકને બાદ કરવાનો છે c. તો અને એ પાછું અગેન આવ્યું શું તો કે શ્રેણીકની બાદબાકી જ છે બરાબર. તો અને બીજું શું તો કે b - c પણ મેળવ્યું. તો b - c નો જે જવાબ આવ્યો છે તેની આરે કયા શ્રેણીક એ શ્રેણીકનો શું કરશું સરવાળો કરશું. અહીંયા શું કરશું બાદબાકી કરશું. તો આ બંને શ્રેણીકના જે તમને મળશે એ બે કેવા મળશે ઇક્વલ મળશે એટલે એ જવાબ કેવો આવશે તમે સમાન મળશે.